વડોદરા સેન્ટ્રલ જેલના દ્રશ્યો છે, જ્યાં બંદીવાનોને મોટા પડદા પર દેખાડવામાં આવી હતી ફિલ્મ લાલો. આ એ જ ફિલ્મ લાલો છે, જે હાલ ગુજરાત સહિત વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે, જે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ પણ સાબિત થઈ છે અને અનેક નવયુવાન લોકોને નવી રાહ ચીંધી છે. ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતની ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ચર્ચા છે. આ ફિલ્મ જ્યારે બની ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ જગતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની રહી છે. ભલે તેની શરૂઆત ધીમી ગતિએ થઈ હોય, પરંતુ ફિલ્મ રિલીઝ થયાના 45 અઠવાડિયા પછી બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવીને ચાલી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી આ ગુજરાતી ફિલ્મે 74.85 કરોડની કમાણી કરી છે. ત્યારે હવે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનોને ફિલ્મ લાલો દેખાડવામાં આવી હતી અને 500 કરતા વધુ બંદીવાનોએ આ ફિલ્મ લાલો નિહાળી હતી, જેમાં ખુદ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ હાજર રહ્યા હતા અને તેમણે જ વડોદરા સેન્ટ્રલ જેલના બંદીવાનોને ફિલ્મ બતાવવાનું આયોજન કર્યું હતું.